પીસીઓડી અને પીસીઓએસ શું છે? શું આ પ્રેગ્નન્સી ન રહેવાનું કારણ હોઈ શકે? પીસીઓડીનું ફૂલ ફોર્મ છે પોલિસિસ્ટિક ઓવરિયન ડિસીઝ અને પીસીઓએસનું ફૂલ ફોર્મ છે પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ. પીસીઓડી એ બેઝિકલી કોમન હોર્મોનલ ઇમ્બેલેન્સ ડિસઓર્ડર છે જે ખાસ કરીને યંગ ફિમેલ્સની અંદર જોવા મળે છે. કારણ કે એમાં હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે ઘણા બધા એગ્સ છે, ઘણા બધા ફોલિકલ્સ છે, એ ઓવરીઝમાં પેરીફરીઝમાં ભેગા થાય છે અને જાતે મેચ્યોર એટલે કે જાતે મોટા થઈને છૂટા પડી શકતા નથી. એટલે એમના નંબર છે એ વધતા જાય છે અને જ્યારે એગ છૂટું ના પડે એટલે ઓવ્યુલેશન્સ ના થાય તો ડેફિનેટલી પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડી શકે. પીસીઓડી એક ફાઇન્ડિંગ છે, બટ પીસીઓએસ એ આ બધા લક્ષણોનો સમૂહ છે જેની અંદર ઘણા બધા ફેક્ટર્સ છે. એક તો ઓવ્યુલેશન ના થવું, બીજો ફેક્ટર છે કે પીરિયડ્સ અનિયમિત હોવું, થર્ડ થિંગ એક્સેસિવ વેટ ગેઇન, ખાસ કરીને સેન્ટ્રલ ઓબેસિટી છે એ એની અંદર વધારો જોવા મળ્યો. ફોર્થ થિંગ છે મેલ ટાઈપ હેર પેટર્ન્સ જોવા મળી, એકની, ઓઇલી સ્કિન જોવા મળતી હોય છે અને ઇન્ફર્ટિલિટી. આ બધા જ સિમ્ટમ્સ જ્યારે જોવા મળે ત્યારે એને આપણે પીસીઓએસ કહી શકાય, પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ. એટલે જ્યારે પીસીઓડી કે પીસીઓએસની કન્ડિશન હોય અને જ્યાં ઓવ્યુલેશન એટલે કે બીજે છૂટું પડવાની પ્રક્રિયા અફેક્ટ થયેલી હોય તો ડેફિનેટલી પ્રેગ્નન્સી રહેવામાં એ કેસમાં શરૂઆતમાં તકલીફ પડી શકતી હોય.